નમસ્કાર મિત્રો હવે આવનારા સમયની અંદર જો તમારે કોઈ પણ પ્રોપર્ટી જે છે અથવા તો મકાન ભાડે આપવાનું હોય તો એના માટે જે છે સરકારે 10 નવા નિયમો બહાર પાડ્યા છે અને એ 10 નિયમો અનુસંધાન જ તમારે ચાલવાનું રહેશે। જો એ 10 નિયમોમાં તમારે જો કોઈ મિસ્ટેક હશે અથવા તો મતલબ કે એ પ્રમાણે નહીં ચાલો તો મકાન માલિકને પ્રોપર્ટી માલિકને જેલ પણ થઈ શકે છે। તો કયા કયા 10 નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી। ખાસ કરીને મકાન માલિકે તો આ ચોક્કસ જે છે 10 નિયમો જાણી લેવા જરૂરી છે અને સાથે સાથે જે છે કિરાયેદાર જે ભાડુઆત છે તો એને પણ પોતાના અધિકારો શું છે તો એના વિશે જાણી લેવું જરૂરી છે, બરાબર। તો પહેલા આપણે 10 નિયમો વિશે વાત કરીએ આપણે અને ત્યાર પછી એના ડીપમાં આપણે વાત કરીશું। આપણે સૌથી પહેલો નિયમ જે છે કે તમારે કોઈ પણ દુકાન અથવા તો પ્રોપર્ટી ભાડે આપવાની હોય તો એનું એગ્રીમેન્ટ જે છે તો આપણે કરીએ છીએ 11 મહિનાનું, પરંતુ એગ્રીમેન્ટની સાથે સાથે રજિસ્ટ્રાર કચેરીએ જઈને તમારે રજિસ્ટ્રેશન કાયદેસર રજિસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે। ને એ પણ કેટલા સમયની અંદર કરવાનું રહેશે? ફક્ત 2 મહિનાની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। 2 મહિના પછી જો રજિસ્ટ્રેશન તમે કરાવશો તો એ એગ્રીમેન્ટ જે છે એની કોઈ પણ વેલ્યુ નહીં રહે, મતલબ કે ફરીથી તમારે એગ્રીમેન્ટ કરવું રહેશે અને સાથે સાથે 5000 રૂપિયાની પેનલ્ટી પણ તમને લાગશે, બરાબર। ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો કે હવે આવનારા સમયની અંદર કોઈ પણ મકાન માલિક જે છે તો એ ઓનલાઈન પેમેન્ટ લેવાની ના નહીં પાડી શકે, કારણ કે 5000 રૂપિયાથી વધારે કોઈ પણ પેમેન્ટ તમારે કરવાનું હોય તો તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે, ઓફલાઈન પેમેન્ટ તમારે નથી કરવાનું। મકાન માલિકની વાત કરીએ કે જો તમારે મકાન માલિકને 50000 રૂપિયાથી વધારે જો ભાડું આવતું હોય પ્રોપર્ટી કે દુકાનનું તો તમારે ફરજિયાત હવે ટેક્સ ભરવાનો રહેશે। ત્યાર પછી મકાન માલિક જે છે તો એ 2 મહિનાથી અગાઉ મતલબ કે 2 મહિનાથી વધારે એડવાન્સ જે ભાડું લેતા હતા તો એ 2 મહિનાથી વધારે એડવાન્સ ભાડું નહીં લઈ શકે। અત્યાર સુધી જે છે 5 મહિના 6 મહિનાનું એડવાન્સ ભાડું લેતા હતા તો એ પ્રમાણે હવે ફક્ત 2 મહિના અને કોમર્શિયલ હોય તો 6 મહિનાનું તમે મેક્સિમમ ભાડું લઈ શકો છો। ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો કે મકાન માલિક જે છે એ પોતાના ભાડુઆત અથવા તો કિરાયેદાર હોય તો એને ડાયરેક્ટ સીધું તમે એમ નહીં કહી શકો કે તમારે કાલથી ખાલી કરવાનું છે મકાન। એના માટે તમારે 2 મહિનાનું એડવાન્સ જે તમારે કહેવાનું રહેશે કે ભાઈ 2 મહિનાની અંદર તમારે આ મકાન ખાલી કરવાનું રહેશે, ત્યારે તમે ખાલી કરાવી શકશો, ડાયરેક્ટ જે છે તમે ખાલી નહીં કરાવી શકો। તો આવા 10 નિયમો જે છે એ સરકારે નક્કી કર્યા છે। એ 10 નિયમો જે છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને સાથે સાથે જે છે એનું તમને એક લિસ્ટ પણ આપી દઈશ, બરાબર, તો એ પણ ડિટેલમાં તમે વાંચી શકશો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ આર્ટિકલની અંદર આપણે વિગતવાર તમામ વિગતો આપેલી છે, તમે એ જોઈ શકો છો મિત્રો, તમામ માહિતી આપેલી છે અને જે 3-10 મુદ્દાઓ જે 10 નિયમો છે તો એ બેઝિક અહીંયા ઉપર લખેલા છે। તમારે વાંચવા હશે તો હું તમને વાંચવા આપી દઈશ, પરંતુ આપણે એ મુદ્દા વિશે જે છે હવે આપણે વિગતવાર વાંચીશું। આપણે અહીંયા વિગતવાર એકદમ સિમ્પલ રીતે જે ગુજરાતીમાં સમજાય છે તો એ પ્રમાણે ભાષામાં અહીંયા ડિટેલમાં આપ્યું છે। તો હવે આપણે અહીંયા તમામ માહિતી વિગતવાર વાંચીએ। તો પહેલા મુદ્દાની વાત કરીએ મિત્રો આપણે કે હવે તમારે કોઈ પણ ઘર અથવા તો પ્રોપર્ટી જે છે રેન્ટ ઉપર આપવાની હશે તો તમારે રેન્ટ એગ્રીમેન્ટ સાથે તમારે રજિસ્ટર કચેરીએ જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। ફક્ત એ પણ 2 મહિનાની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। 2 મહિના પછી એ એગ્રીમેન્ટ જે છે એની કોઈ વેલ્યુ નહીં રહે અને સાથે સાથે જે છે 5000ની પેનલ્ટી પણ તમારે ભરવાની રહેશે, મતલબ કે 2 મહિનાની અંદર તમારે રેન્ટ એગ્રીમેન્ટ કરાવવાનું રહેશે। બીજી માહિતી જે છે કે કોઈ પણ મકાન અથવા તો પ્રોપર્ટી જે છે જ્યાં સુધી તમે રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટ્રેશન નહીં કરાવો ત્યાં સુધી તમે ભાડે નહીં આપી શકો, મતલબ કે રજિસ્ટ્રેશન કરાવવું હવે કમ્પલસરી બની ગયું છે। રેન્ટ એગ્રીમેન્ટમાં તમારે તમારી માહિતી જે છે એ આપવાની રહેશે કે મતલબ કે કેટલું ભાડું મહિનાનું તમે વસૂલ કરશો, કેટલા સમય સુધી તમે આપ્યું છે, એડવાન્સમાં તમે કેટલું ભાડું લીધેલું છે વગેરે બેઝિક માહિતી છે તો એ તમારે આપવાની રહેશે। હવે પછી મકાન માલિક જે છે એ ભાડાની રકમ ઓનલાઈન લેવાની ના નહીં પાડી શકે। ખાસ કરીને જે છે ગવર્મેન્ટે એના ઉપર ભાર આપ્યો છે કે જો તમે 5000થી વધારે જો ભાડું ચૂકવતા હોય, 10000, 15000, 20000 ચૂકવતા હોય તો તમે કેશ ન આપો, તમે એને ઓનલાઈન આપો, બરાબર, ફોનપેના માધ્યમથી, ગૂગલ પેના માધ્યમથી અથવા તો નેટ બેન્કિંગથી। મકાન માલિક જે છે એ ઓનલાઈન લેવાની હવે ના નહીં પાડી શકે। મકાન માલિક જે છે એ નજર હશે ગવર્મેન્ટની કે ભાઈ આને અકાઉન્ટમાં જે છે કેટલું ભાડું આવે છે અને જો 50000થી વધારે જો ભાડું આવશે તો ગવર્મેન્ટને ફરજિયાત હવે ટેક્સ ભરવો પડશે મકાન માલિકે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ ડિજિટલ સ્ટેમ્પિંગ એગ્રીમેન્ટ હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। હવે પરંપરાગત જે સ્ટેમ્પ, જે સાદા સ્ટેમ્પ જે આપણે લગાવી અને ચાલતું હતું મનમાની પ્રમાણે જે છે જે પ્રમાણે આપણે માહિતી ખોટી માહિતી જે છે એ ભરતા હતા તો એ ચાલતું હતું, પરંતુ હવે એ પ્રમાણે નહીં ચાલે। તમારે જે પણ અમુક જે ટેક્સ જે છે તો એની ચોરી પણ તમે નહીં કરી શકો, તમારે લીગલ જે છે વસ્તુ આપવાની રહેશે અને ડિજિટલાઇઝ ઓનલાઈન જે છે તમારે સ્ટેમ્પિંગ જે છે કરવાનું રહેશે તો તમારે એ માન્ય ગણાશે।
ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ અત્યાર સુધી જે છે મકાન માલિક છે એ ભાડુઆત પાસેથી એડવાન્સની વાત કરીએ તો 5-10 મહિનાનું ભાડું અગાઉ લેવામાં આવતું હતું, પરંતુ હવે નવા નિયમો મુજબ ભાડું જે છે મેક્સિમમ મકાનનું ભાડું જે છે કે જે રેસિડેન્ટ તરીકે રાખતા હોય તો એનું મકાનનું ભાડું મેક્સિમમ એડવાન્સ જે છે 2 મહિનાનું લઈ શકશો, અને કોમર્શિયલ હોય, દુકાન હોય, પ્લોટ હોય કે કોઈ પણ વસ્તુ જો ધંધા માટે જો આપ્યું હોય તમે તો 6 મહિનાનું એડવાન્સ તમે ભાડું લઈ શકશો, એનાથી વધારે ભાડું તમે લઈ શકશો નહીં. ત્યાર પછી વાત કરીએ સ્ટાન્ડર્ડ રેન્ટલ એગ્રીમેન્ટ ફોર્મેટ, મતલબ કે હવે તમારી રીતે તમે કોઈ પણ માહિતી નહીં લખી શકો. સરકાર તમને એક સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ ફોર્મેટ બનાવીને આપશે, જે જ્યારે તમે રજિસ્ટર કચેરીએ રજિસ્ટ્રેશન કરવા જશો ત્યારે તમને એક આ એગ્રીમેન્ટ આપશે, બરાબર, અને એમાં તમારી તમામ વિગત તમારે ભરવાની રહેશે. તે એટલા માટે ક્યારેક જે છે આ વસ્તુ જે છે એ વિવાદોનું કારણ પણ બને છે, અને એટલા માટે એ બાબતોને ધ્યાનમાં લઈ અને આ એગ્રીમેન્ટ જે છે એ તમને આપશે, ફોર્મેટ આપશે. અને સરકાર જે છે એમાં તમારી લીગલ માહિતી આપવાની રહેશે, જેમ કે મહિનાની ભાડાની રકમ તમે કેટલી વસૂલ કરવાના છો, એક સમાન કરાર નમૂનો જેમાં સ્પષ્ટપણે સમયગાળો, મતલબ કે કેટલા સમય માટે આપ્યો છે, તમે એની પાસેથી ડિપોઝિટ કેટલી લીધી છે, નોટિસ અવધિ. ઘણી વખત તો મિત્રો એવું બનતું હોય કે મકાન માલિકે ભાડુઆતને મકાન આપ્યું છે અને 2-5 મહિના થાય અને તમને સપોઝ કે 7,000 રૂપિયામાં આપ્યું હોય અને એને 10,000 રૂપિયા આપવા માટે કોઈ વ્યક્તિ તૈયાર હોય તો તમારા ઉપર પ્રેશર કરે મકાન માલિક કે કાં તો ભાડું વધારો કાં તો પછી મકાન ખાલી કરો. પરંતુ હવે આવનારા સમયની અંદર નવા નિયમ મુજબ એ વસ્તુ નહીં થઈ શકે. હવે મકાન માલિક જે છે એ વર્ષમાં એક જ વખત ભાડું વધારી શકશે, 5-6 મહિનામાં અથવા તો વર્ષમાં 2-3 વખત જે અત્યાર સુધી વધારાતું હતું તો તે પ્રમાણે મનમાની નહીં ચાલી શકે. ભાડું વધારવું હશે તો પણ 3 મહિના અગાઉ જે ભાડુઆત છે એને કહેવું પડશે કે ભાઈ આવનારા 3 મહિના પછી, મતલબ કે અત્યારે જાન્યુઆરી આ ડિસેમ્બર જે છે તો માર્ચ મહિનામાં ભાડું વધશે, બરાબર, તો તમારે તમારી રીતના વ્યવસ્થા કરવાની હોય તો કરી લેશો, અથવા તો ભાડું તમારે આપવાનું રહેશે. તો આ પ્રમાણે તમારે 3 મહિના અગાઉ તમારે એને કહેવું પડશે. ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે મકાન માલિક કિરાયાદારને રાતોરાત મકાન ખાલી કરવાનું કહે છે. કિરાયેદાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, પરંતુ હવે નવા નિયમો મુજબ મકાન માલિક એવી રીતના કોઈ પણ કિરાયેદારને ખાલી કરાવી નહીં શકે. મકાન ખાલી કરાવવું હશે તો પણ તમારે 2 મહિના અગાઉ તમારે કહેવું પડશે કે ભાઈ 2 મહિના પછી મારે આ મકાનની જરૂરિયાત છે, એટલા માટે 2 મહિના પછી અથવા તો 2 મહિનાની અંદર તમારે ખાલી કરી દેવાનું રહેશે. જો ભાડુઆત 1 વર્ષ અથવા તો 1 વર્ષથી વધારે ભાડુઆત તરીકે રહેતો હોય તો તેને ખાલી કરાવવા માટે કમસે કમ 2 મહિના અગાઉ કહેવું પડશે. પરંતુ કિરાયાદાર મકાન ખાલી ન કરતો હોય તો હવે તમે મકાન માલિક પોલીસને જાણ નહીં કરી શકે મિત્રો, હાથાપાઈ નહીં કરી શકે. એના માટે એક રસ્તો આપ્યો છે સરકારે કે રેન્ટ કોર્ટમાં અથવા તો રેન્ટ ઓથોરિટીમાં તમારે જવું પડશે. અત્યાર સુધી જે છે મતલબ કે તાળું દઈ દેતા હતા, હાથાપાઈ કરી લેતા હતા, મારામારી કરી લેતા હતા મકાન માલિક અને કિરાયેદાર વચ્ચે, તો એ પ્રમાણે હવે પોલીસને પણ તમે બોલાવી નહીં શકો, બરાબર. તો આ બધી વસ્તુ પણ જે મકાન માલિક હોય તો એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરંતુ અમુક બાબતો જે છે માલિકના હિતમાં, મકાન માલિકના હિતમાં છે કે કિરાયાદારને નોટિસ આપ્યા પછી પણ મકાન ખાલી ન કરે તો તમે તેને પછીના સમયમાં ભાડું મનમાની મુજબ જે છે વધારી શકો છો. બીજી બાબત, ઘરમાં કોઈ પણ પ્રકારની નુકસાની થઈ હશે, જેમ કે લેમ્પ બદલવો હશે, નળ ફિટ કરવો હશે, પંખો રિપેર કરવો હશે, તો આવી નાની બાબતો જે છે એ મકાન માલિક જે છે નહીં કરી શકે, એને કહેવાનું નહીં થાય. એ જે ભાડુઆત રહેતા હોય તો એને જ કરવાની રહેશે. કોઈ જેન્યુઅન પ્રોબ્લેમ હોય, મોટર દાખલા તરીકે બળી ગયું હોય, લાઇટ કનેક્શન કપાઈ ગયું હોય, પાણી કનેક્શન કપાઈ ગયું હોય તો તે મકાન માલિકને કહી શકશે. તો આ તમામ મુદ્દાઓ જે છે એમાં આવરી લીધા છે મિત્રો, અને આ આર્ટિકલ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે. આમાં વધારે પડતા જે છે એ મતલબ ભાડુઆત લોકો છે તો એને ફાયદો છે, અને નુકસાનવાળી પણ વસ્તુ નથી મકાન માલિકને, કારણ કે નિયમબદ્ધ જે છે બધી વસ્તુ ચાલવાની છે, એટલે નુકસાનની કોઈ વાત નથી આવતી. પરંતુ નિયમો જે છે તો એ બધા માટે સરખા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.